અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળી છે, જે દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે। આ જાહેરાતને પગલે દેશવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે, તો વિવિધ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દુનિયાભરના ખેલાડીઓ અમદાવાદમાં આવશે ત્યારે સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત બનશે। કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈને વિવિધ રમતોના કોચ પણ ઉત્સાહ દર્શાવી રહ્યા છે। રમત-ગમત સાથે જોડાયેલા લોકોને નવી રોજગારીની તક મળશે। ખેલાડીઓ પૂરજોશમાં પ્રેક્ટિસ કરવા લાગ્યા છે, તો દેશવાસીઓમાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। 2024માં જે સ્કોટલેન્ડમાં કોમનવેલ્થ થવાની છે, એના સંદર્ભમાં આપણે 2030માં ગુજરાતમાં પણ અમદાવાદમાં થવાની છે। ફર્સ્ટ ટાઈમ અમદાવાદ હોસ્ટ કરવાનું છે, તો એમાં અમને સ્કોપ દેખાઈ રહ્યા છે કે અમને જે રીતની ગવર્મેન્ટ ફેસિલિટી આપી રહી છે, જે રીતની પ્રોત્સાહન આપી રહ્યું છે, એ રીતનું અમને લાગે છે કે 2030ની કોમનવેલ્થ જ્યારે અમદાવાદમાં થશે તો અમને એમાં સારો એમ પાર્ટિસિપેટ કરશું અને સારું એવું પ્રદર્શન કરશું ઇન્ડિયા તરફથી। 2010માં કોમનવેલ્થ થયું હતું, એના પછી આ બીજી વાર અહીંયા થઈ રહ્યું છે અને પછી અમદાવાદમાં થઈ રહ્યું છે। તે અમારા માટે બહુ મોટી વસ્તુ કહેવાય, કેમ કે અમે અહીંયા આ હોમ ગ્રાઉન્ડ કહેવાય અમારું, અને અમે અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ। તો અમે ટ્રાય કરીશું કે 2030માં અમે કોમનવેલ્થમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીએ અને ઇન્ડિયાનું નામ રોશન કરીએ। મારા માટે બહુ જ સારી વાત છે કે અમારા હોમ ગ્રાઉન્ડ પર કોમનવેલ્થ ગેમ થઈ રહી છે, અને ગુજરાત યુનિવર્સિટી પણ અમને પણ બહુ સપોર્ટ આપે છે, અને અમારી પ્રેક્ટિસ પણ બહુ સારી ચાલે છે। જો અમને ફાઇનાન્શિયલ સપોર્ટ મળશે તો અમે પણ કોમનવેલ્થ ગેમમાં મેડલ લાવી શકીશું અને આગળ પણ વધી શકીશું, નેશનલ ઇન્ટરનેશનલ પણ જીતી શકીશું। અને અમને બહુ જ આ સારી વાત કહેવાય છે કે અમારા ગ્રાઉન્ડ પર કોમનવેલ્થ ગેમ થઈ રહી છે અને અમારી પ્રેક્ટિસ પણ બહુ સારી ચાલી રહી છે। અમને ગુજરાત યુનિવર્સિટીએ પણ અમને બહુ સપોર્ટ આપી રહ્યા છે, બધું આપી રહ્યા છે, અને જો અમને ફાઇનલ સપોર્ટ વધુ મળશે તો અમે પણ આગળ बहुत વધુ मेडल मेडवी सकीशू। तैयारी तो अच्छी चल रही है और ये बहुत अच्छी अपॉर्चुनिटी है जो कि गुजरात में ही हो रहा है, तो फिर और ज़्यादा अपॉर्चुनिटीज़ आएगी हमारे पास। और हमारी प्रैक्टिस को लेके गवर्नमेंट भी हेल्प कर रही है, गुजरात यूनिवर्सिटी हेल्प कर रही है, और जैसे कि स्पॉन्सर मिला है ADR की तरफ से, और मेरे कोचेस हैं, पेज अकेडमी भी बहुत अच्छा परफॉर्म करने के लिए मेहनत कर रही है मेरे पे, तो फिर मेरे लिए तो अच्छी अपॉर्चुनिटी है और मैं उसके लिए मेहनत कर रहा हूँ। પ્રકારે અત્યારે દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદને આ યજમાની મળવાને કારણે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખેલાડીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિવિધ રમતોના કોચ પણ તૈયારીમાં લાગ્યા છે। રમતગમત સાથે જોડાયેલા લોકોને નવી રોજગારી મળવાની પણ તક ઊભી થશે। અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની આ યજમાની મળી છે। अपॉर्चुनिटी है। आप देखेंगे वर्ल्ड में जैसा बेस्ट जो भी कंपटीशन है टॉप लेवल में, जैसे ओलंपिक है, देन वर्ल्ड चैंपियनशिप है, वर्ल्ड चैंपियनशिप का स्पेसिफिक गेम पे होता है, देन कॉमनवेल्थ गेम है, देन एशियन गेम्स है, ये टॉप लेवल का कंपटीशन है। अगर अहमदाबाद में ये जो आ रहा है कॉमनवेल्थ गेम, बहुत खुशी की बात है। कभी हम लोग सोचा भी नहीं थे कि अहमदाबाद में ये आने वाला है, और अगर हम ये हमारे बहुत मोटिवेट कर रहे हैं। हम लोग ओलंपिक की तैयारी, 2 लोग 36 ओलंपिक के लिए तैयारी कर रहे हैं। हमारे पास ग्रास रूट लेवल का एक प्रोग्राम है हमारे एकेडमी का, साथ साथ ये आ गए तो हम लोग बड़े लोग का भी प्रोग्राम है, तो और भी ये हमें मोटिवेट करेंगे। और भी हम चाहते हैं जो अहमदाबाद से एक एथलीट, 2 एथलीट्स जो हम मेडल मिले, कम से कम मेडल मिले, एथलेटिक्स में मेडल मिले। बहुत टफ होता है एथलेटिक्स में मेडल मिलने का, अगर यहाँ पर मेडल मिलना है तो हमारे ये सक्सेसफुल हो जाए।